ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ દૂધીનો હલવો. એના માટે મેં શું કર્યું છે, 600 ગ્રામ દૂધી એની છાલ ઉતારીને આવી રીતે ખમણી લીધી છે. બીજું શું કર્યું છે, 3 ટેબલસ્પૂન ઘીમાં મેં પમ્પકિન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ આવા તે ફ્રાય કરી કાઢ્યા છે ઘીમાં. હવે આપણે શું કરશું, અહીંયા ઘી ગરમ જ છે આપણું, કારણ કે મેં હમણાં ફ્રાય કરેલું. એમાં આપણે આ દૂધી નાખી દઈએ 600 ગ્રામ. આ બહુ સરસ વેરાયટી લાગે. આ ઉપવાસમાં બી ખવાય. અગર તમને ઉપવાસ હોય તો એમાં બી તમે આ ખાઈ શકો. આને એકવાર આપણે મિક્સ કરી દઈએ. બધું ઘી આપણે એને લાગે એવી રીતે મિક્સ કરી દઈએ. અહીંયા ગેસ મેં ફાસ્ટ કર્યો છે 2 સેકન્ડ માટે. હવે અહીંયા ગેસ ધીરો કરું છું. હવે મેં શું કર્યું છે, આ 5 લીટર જેટલું દૂધ છે, આ દૂધ હું આમાં નાખી દઉં છું. 5 લીટર દૂધ છે, 600 ગ્રામ દૂધી ને 5 લીટર દૂધ. હવે આપણે શું કરવાનું, આપણે આને દૂધમાં 15 થી 20 મિનિટ લાગશે. દૂધી ચડી જાય, બધું સુકાઈ જાય એટલે આપણે એમાં સાકર નાખશું. આ જો આપણે 20 મિનિટ થઈ ગઈ અને આપણી દૂધી ચડી ગઈ અને બધું દૂધ સુકાઈ ગયું અને ઘી છૂટું પડી ગયું. હવે આપણે શું કરશું, આમાં આ બધા આપણે સનફ્લાવર અને પમ્પકિન સીડ્સ નાખી છે, જે આપણે ફ્રાય કર્યા છે. અને સાકર હું નાખું છું, એ તમને કહું છું કેટલી નાખું છું. મેં એક મોટો વાડકો સાકર નાખી છે. એક મોટો વાડકો સાકર નાખી છે આમાં. અહીંયા ગેસ ફાસ્ટ કરું છું. હવે સાકરનું પાણી છૂટ્યું. આ જો ઘી છૂટું પડી ગયું, આપણું દૂધ બી બધું સુકાઈ ગયું અને હવે આપણે આપણી પ્લેટિંગ તૈયાર કરીએ. આ ગેસ બંધ કરું છું અહીંયા હું. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી વેરાયટી દૂધીનો હલવો. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂર લખો અને રાહ શું જુઓ છો, તમે બી ઝટપટ બનાવો અને ફેમિલી સાથે એન્જોય કરો.